હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી 1 મહિના પછી આપણો બ્લોગ આવી રહ્યો છે, કારણ કે તમને બધાને ખબર જ છે કે જીપીએસસીની એક્ઝામ ચાલી રહી હતી, તો બ્લોગ કરવાનો તો ટાઈમ જ નહોતો, એટલે 1 મહિના પછી ફાઇનલ બ્લોગ આવી રહ્યો છે। તો મને કોણે એક્ઝામ આપી હતી જીપીએસસીની અને તમારું બધાનું કેવું પેપર રહ્યું જરૂરથી મને કહેજો, કારણ કે પેપર ના તો ખૂબ જ હાર્ડ હતું, ના તો ખૂબ જ સહેલું હતું, મીડિયમ પ્રકારનું હતું। તો એમાં તમે જોયું હશે કે એમને જો હિસ્ટ્રી હતી, જો આપણે ગુજરાતી હિસ્ટ્રી કરી હતી, તો એ તો ટોટલી સ્કીપ કરી નાખ્યું હતું। પછી તમે જોઈ શકો છો કે એમાં જે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાયા હતા એ જિયોગ્રાફીને લઈને પૂછાયા હતા, ઇકોનોમિક્સને લઈને પૂછાયા હતા, પ્લસ કરંટ અફેર્સ પણ પૂછાયું હતું, પણ થોડું બંધારણ પણ હતું। તો ઓવરઓલ પેપર તો સારું જ હતું, પણ એમાં જોયું હશે કે કરંટ અફેર્સ, તો મારા માટે કરંટ અફેર ખૂબ જ સારું રહ્યું, કારણ કે મેં થોડી એવી વસ્તુઓમાંથી કરંટ અફેરની પ્રિપેરેશન કરી હતી જે મારા માટે ખૂબ જ હેલ્પફુલ રહી હતી। તો એટલા માટે જ હું આ વિડીયો બનાવી રહી છું કે જો તમે પણ કરંટ અફેર્સ શેમાંથી કરવું એ બાબતે કન્ફ્યુઝ હશો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે, કારણ કે જો મેં કરંટ અફેર તો મારું કરંટ અફેરની પ્રિપેરેશન માટે મેં વેબ સંકુલની મેગેઝિન લીધી છે, જે ખૂબ જ ઉપયોગી છે એક્ઝામ માટે। ઘણી બધી મેં ડિસેમ્બરથી લઈને એપ્રિલ સુધીનું કરંટ અફેર કર્યું હતું, જે ખૂબ જ ઉપયોગી રહ્યું। અને આની સાથે તમે ગુજરાત પાક્ષિક પણ લઈ શકો છો, પણ આમાં પાક્ષિક પણ ઇન્ક્લુડેડ છે, તો પછી તમારે આ ઇનફ છે। જો તમે પ્રોપરલી કરંટ અફેરની પ્રિપેરેશન કરવા માગતા હોય તો આ બુક તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે, અને આ બુકને તમે ઓનલાઈન ઓર્ડર કરાવી શકો છો। જે વેબ સંકુલની એપ્લિકેશન છે એના ઉપરથી તમે ઓનલાઈન ઓર્ડર કરાવી શકો છો, અને ફક્ત એ 100 રૂપિયામાં છે, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો જોઈ શકો છો, હું તમને ડિટેલમાં બતાવું બધી જ વસ્તુ। જો આ બધું જ છે, આ બુકમાં બધી જ વસ્તુ તમારે પ્રોપર રીતે ઓર્ગેનાઇઝ કરીને આપેલી હોય છે, તો તમે સારી રીતે આની પ્રિપેરેશન કરી શકો છો। એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઉપયોગી બુક છે આ। તો ઓકે એવરીવન, મેં તમારી સાથે કરંટ અફેર રિલેટેડ જે બુક શેર કરી છે એ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઉપયોગી છે, અને આની સાથે તમે જો ગુજરાત પાક્ષિક પણ કરો તો તમારું કરંટ અફેર પૂરું કવર થઈ જશે। આની બહાર કોઈ પણ કરંટ અફેર નહીં જાય, તો એના માટે આ બુક પરચેસ કરી શકો છો, જે ખૂબ જ ઉપયોગી છે। હું આ જ બુક રિફર કરું છું। તો ચલો મળીશું આગલા વિડીયોમાં। તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલ પર ઘણા બધા હેલ્પફુલ વિડીયો પણ છે, તો આપ જોઈ શકો છો। તો જય માતાજી। આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, તો મળીએ આપણે આગલા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।